આજનો વિડીયો મિત્રો ખૂબ જ ખાસ છે। તલની વાત કરું, ઉનાળી તલની વાત કરું તો ઘણા લોકોએ તલનું વાવેતર મિત્રો કરી દીધું છે। ઘણા લોકો મિત્રો એવા છે જે હવે તલનું વાવેતર મિત્રો કરશે। જ્યારે પણ તમે કોઈ પણ પાકને ઉગાડો, વાવેતર કરો ત્યારે અમુક ખાતર, અમુક દવા આ બધી વસ્તુની મિત્રો જરૂરત પડે જ છે। એક એક્ઝામ્પલ આપું તો એક માણસ હોય એને પોટેશિયમ જોઈએ, બધું જોઈએ, દૂધ એને પીવું જોઈએ, ગોળ ઘી બધું ખાય ત્યારે માણસ છે ને તંદુરસ્ત મિત્રો બને, રાઈટ। તો એક વનસ્પતિ છે, એક છોડ છે, એને પણ જો આપણે જરૂરત પડતું એને પોષણ આપીએ તો એ પણ મિત્રો સારું એવું આપણને ઉત્પાદન મિત્રો આપે। આજે આપણે એવા NPK ની વાત કરવાના છીએ જે તમારે તલમાં ખૂબ જ નાખવા જરૂરી છે। જો તમે આ મિત્રો NPK તલની અંદર નાખો છો મિત્રો તો તમારું જે ઉત્પાદન છે એ ખૂબ જ સારું મિત્રો બનવાનું છે। જરૂરી નથી કે તમારી જે આ પ્રોડક્ટ છે એ ઓનલાઈન મંગાવો, તમારા નજીકના સ્ટોરથી પણ તમે લઈ શકો છો। ક્યાંયથી પણ તમારે આ પ્રોડક્ટને લઈ અને જો તમારે તલની અંદર તમે નાખો છો મિત્રો તો તમારે અહીંયા સારું ઉત્પાદન મિત્રો થાય છે। સૌપ્રથમ વાત કરું હું તલની તો 15 થી 20 દિવસના જો તમારા તલ થઈ ગયા હોય તો એમાં NPK 19-19-19 તમારે નાખવું જોઈએ। હવે આ ટેકનિકલ નામ છે 19-19-19 તો આનાથી મિત્રો થાય શું એ ખેડૂત મિત્રને ખૂબ જ જાણવું જરૂરી છે। કેમ કે ખેડૂત મિત્રો ઘણીવાર કેવું થાય ને કે જ્યારે દુકાનમાં જાય ત્યારે દુકાનવાળો કહી દે કે આ વાળું નાખી દો એમાં, પણ એનાથી શું થાય મિત્રો એની નોલેજ મિત્રો હોતી નથી। NPK 19-19-19 જે છે એનાથી છોડ મિત્રો જે હોય છે ને એ તંદુરસ્ત બને। હવે 15 થી 20 દિવસ થયા છે તો જ્યારે છોડ તંદુરસ્ત બને તો જે આગળની વિધિ થાય મિત્રો, તો છોડને મિત્રો તંદુરસ્ત બનાવવા માટે 19-19-19 તમારે નાખવું જોઈએ। હવે તલ તમારા થઈ ગયા છે 35 થી 40 એટલે ફૂલ મિત્રો ભરાવાની તૈયારી થાય છે મિત્રો। તો આમાં તમારે 13-40-13 નું જે NPK આવે તે તમારે 5 થી 7 કિલો એક એકરમાં મિત્રો નાખવાનું રહેશે। હવે આ NPK 13-40-13 કરે છે શું એની વાત કરું તો ફૂલ આવવામાં વધારો કરે છે। ધારો કે એક છોડ છે એમાં ખાલી 2-3 જ ફૂલ આવેલા છે તો એમાં તમારો તલનું વાવેતર બહુ સારું ઉત્પાદન મિત્રો નહીં થાય, પરંતુ એ જ છોડની અંદર ઘણા બધા મિત્રો ફૂલો હશે તો તમારું મિત્રો ઉત્પાદન જે છે ને એ સારું થશે અને તમને સારા ટેકાના મિત્રો ભાવ મળશે। વાત કરીએ આપણે તમારા જે તલ છે એ 60 થી 65 દિવસના મિત્રો થઈ ગયા હોય તો ત્યારે તમારે 0-52-34 આ ખાતરનો તો અમુક 90% ખેડૂતોને ખ્યાલ જ હશે કે આ શું કરે છે। દાણા જો તમારા ભરાઈ ગવાની શરૂઆત થઈ ગઈ હોય, દાણાનું આપણે NPK છાંટી લીધું એટલે ફૂલનું આપણે NPK છાંટી લીધું, ફૂલ પછી શું કે દાણા, ભાઈ દાણાનો મજબૂતદાર દાણા તમારે જો મિત્રો કરવા હોય તો એની માટે તમારે 0-52-34 ખાતરનો જે છે ઉપયોગ મિત્રો કરવો જોઈએ। થેન્ક યુ। આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જોતા રહેજો, ખેડૂતને લગતી તમામ માહિતી આજના આ ચેનલમાં આપણે આપવાના છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।